जय माताजी मित्रों, आजे शीतला सातमनो दिवस छे। आजे घरनी स्त्रीओ शीतला मानी पूजा करी टाढू जमी व्रत करे छे। आजे शीतला सातमना दिवसे वार्ता सांभळवानुं पण खूब महत्व छे। आजे शीतला सातमना दिवसे 7 वार्ता सांभळवानुं महत्व छे, जेमां शीतला सातमनी वार्ता, नागपांचमनी वार्ता, वीरपसली, वनडियानी वार्ता, बोळचोथनी वार्ता, सामा पांचम एटले के ऋषि पांचमनी वार्ता अने धरो आठम, आवी 7 वार्ता आजे सांभळवानी होय छे। ते 7 वार्ता एक ज विडियोमां सांभळशो। शीतळामानी जय। एक नानकड़ुं गाम हतुं। एमां देराणी जेठाणी अने सासू रहे। बंने वहुओने एक एक दीकरो हतो। सासू तो भली हती, पण मोटी वहू भारे ईर्ष्याळु हती। नानी वहू सीधी सादी अने भोळी हती। एवामां श्रावण मास आव्यो। नानी वहू तो शीतला सातमना दिवसे टाढू जमवा माटे रसोई बनाववा बेठी। तेनो छोकरो घोड़ियामां सूतो हतो। रांधता मधरात थई तोय हजू रांधवानुं बाकी हतुं। एवामां छोकरो रड्यो एटले नानी वहू रांधवानुं पड़तुं मूकी चूलो सळगतो रहेवा दई छोकरा पासे गई। तेने घोड़ियामांथी काढी खोळामां बेसाडी धवराववा लागी। ए धराई रह्यो त्यारे तेने पाछो घोड़िया सुवरावी दीधो अने थोड़ीवार ए थाक खावा बेठी। ए तो झोंका खावा लागी। तेने ऊंघ आवी गई। एवामां घरमां शीतळामानी पधरामणी थई। ते घरमां चूलो सळगतो जोई मां शीतळामां तो क्रोधे भराया। एमां आळोट्या। पछी एणे श्राप आप्यो के जेवुं मारुं शरीर बळ्युं तेवुं तारुं पेट बळजो। शीतळामां तो श्राप आपी चाल्या गया। सवारे नानी वहुए घोड़ियामां छोकराने जोयो। ए तो बळीने भड़थुं थई गयो। हवे एने पोतानी भूल समजाई के पोते चूलो सळगतो राखी सूई गई हती, तेथी शीतळामां कोप्या छे। ए तो रडवा लागी। देराणीनुं रडवुं सांभळी जेठाणी अने सासू आव्या। भड़थुं थयेलो छोकरो जोई सासू समजी गया के रातना चूलो ठार्या वगर वहू सूई गई हशे, तेथी तेना पर मां शीतळामां कोप्या छे। तेणे नानी वहुने कह्युं के तू राते चूलो सळगतो मूकी सूई गई, तेथी शीतळामां तारा पर कोप्या छे। हवे तो तू बळेला छोकराने लई तेनी पासे जा, भूल कबूल कर तो जरूर मां शीतळामां तारी उपर दया करशे। सासूनुं कहेवुं माथे चढ़ावी देराणी तो बळेला दीकराने एक टोपलामां राखी शीतळामांने मनाववा चाली। चालता चालता मार्गमां 2 तळाव आव्या एटले देराणी माथेथी टोपलो उतारी तळावमां पाणी पीवा जाय छे। त्यां तळावमांथी अवाज આવ્યો કે બાઈ પાણી ન પીશ, મરી જઈશ। પણ તું રડે છે કેમ? અહીંનું પાણી જે પીએ છે તે મરી જાય છે। દેરાણીએ કહ્યું કે હું શીતળામાને મનાવવા જાઉં છું, શીતળામાના દર્શન કરવા જાઉં છું। શીતળામાં મારા પર કોપ્યા છે, મારા છોકરાને બાળી નાખ્યો, તેથી છોકરાને ઉગારવા માટે શીતળામાને વિનવણી કરવા જઈ રહી છું। અને તળાવમાંથી અવાજ આવ્યો કે તું મા પાસે જાય છે તો અમારા માટે પણ પૂછતી આવજે કે માર્ગમાં આવેલા 2 તળાવનું પાણી જે પીએ છે તે મરી કેમ જાય છે। દેરાણી માથે ટોપલો મૂકી આગળ ચાલી તો માર્ગ વચ્ચે 2 જોરાવર આખલા ઊભા હતા। બંનેના ગળામાં ઘંટીના પડ હતા અને બંને એકબીજાને ગોથા મારી લડી રહ્યા હતા। પણ નાની વહુને પાસે આવેલી જોઈ લડતા બંધ પડ્યા અને તેની પાસે આવી કહેવા લાગ્યા કે બાઈ તું રડતી રડતી ક્યાં જાય છે? દેરાણીએ શીતળામાના કોપની વાત કરી કે હું તો માને વિનવવા જઈ રહી છું, માના કોપને નિવારવા જઈ રહી છું, માના દર્શને જઈ રહી છું। આ સાંભળી આખલા બોલ્યા કે બાઈ અમે પરભવના કોઈ પાપને લીધે આખો દિવસ લડ્યા કરીએ છીએ। અમારા ગળામાં ઘંટીના પડ રહેલા છે, તેના ભારથી અમે પીડાઈએ છીએ। તો તું શીતળામાને અમારા દુઃખનું નિવારણ પણ પૂછતી આવજે। થોડે દૂર જતાં એક ઝાડ નીચે એક મેલી ઘેલી ડોશી છૂટા વાળ કરીને બેઠી હતી। તે વારે વારે માથું ખંજવાળતી હતી। આ ડોશી તે જ શીતળામાં હતા। દેરાણીના મનમાં થયું કે ડોશીને માથામાં જુઓ કરડતી લાગે છે, તો તેનું માથું જોઈ આપું જેથી તેને શાંતિ થશે। તે ડોશી પાસે ગઈ તો ડોશી બોલી કે બેટી ટોપલો નીચે ઉતારી જરા મારું માથું જોઈ આપ, બહુ ખંજવાળ આવે છે। દેરાણી તો દયાળુ સ્વભાવની હતી। એણે ટોપલો નીચે મૂકી ડોશીનું માથું જોવા બેસી ગઈ। એ દરમિયાન ડોશીએ ટોપલામાં રહેલા છોકરાને પોતાના ખોળામાં લઈ લીધો। દેરાણીએ ઘણીવાર સુધી માથું જોયું અને ઘણી જૂ અને લીખો કાઢી એટલે ડોશીએ હાશ કરી અને કહ્યું
કે તારું કલ્યાણ થજો, તારી ભલાઈનો બદલો મળજો. અને ડોશી તો એકાએક અદૃશ્ય થઈ ગઈ અને ત્યાં પ્રકાશના પુંજ રેલાયા. પ્રકાશમાં દેરાણીની આંખો અંજાઈ ગઈ. જોયું તો સામે સાક્ષાત શીતળામાં તેનો હસતો રમતો છોકરો હાથમાં લઈ ઊભા છે. દેરાણીએ માને નમન કરી પોતાની ભૂલ બદલ ક્ષમા માગી. એટલે શીતળામાએ તેના માથે હાથ મૂકી આશીર્વાદ આપી તેનો છોકરો હસતો રમતો તેના હાથમાં મૂકી દીધો. પછી તળાવના દુઃખની વાત કરી તો શીતળામાએ કહ્યું કે બેટી, એ બંને તળાવ પ્રભવમાં સ્ત્રી રૂપમાં હતા. તે બંને શોક્યો હતી. તેને ત્યાં કોઈ ચીજવસ્તુ લેવા આવે તો આપે નહીં. તેમના ઘરમાં વલોણું હતું અને જો કોઈ દોણી લઈને છાશ લેવા આવી ચડે તો પાણી નાખીને છાશ આપે. એ પ્રભવની કરણીના ફળ તેઓ આ ભવમાં તળાવના રૂપે ભોગવી રહ્યા છે. તેના પાપનું નિવારણ એ છે કે તું જઈ એના તળાવમાંથી થોડું પાણી લઈ મારું નામ લઈ ચારે દિશાએ છાંટજે અને થોડું પાણી તું પીજે. એટલે એમના પાપનો ક્ષય થશે અને આવતા જતા વટે માર્ગુ પશુ પક્ષી સૌ કોઈ તેનું પાણી પીશે. પછી તેણે 2 આખલાના દુઃખની વાત કરી તો શીતળામાએ કહ્યું કે બેટી, એ આખલા પણ પરભવમાં સ્ત્રી રૂપે દેરાણી જેઠાણી હતા. એક ઘરમાં રહેતા હતા, પણ તેમનું દિલ ટૂંકું હતું, કોઈને કામ આવતા નહીં. આડોશ પાડોશમાંથી કોઈ દળવા ખાંડવા આવે તો ધૂતકારીને કાઢી મૂકે. કરણીના ફળ રૂપે બંને આ ભવમાં આખલાના રૂપે લડ્યા કરે છે. હવે તું જઈ એમના ગળામાં રહેલા ઘંટીના પડ કાઢી નાખજે, તેથી તેઓ સદા સંપીને રહેશે. આટલું કહી તેને આશીર્વાદ આપી મા શીતળામાં તો અંતર્ધ્યાન થઈ ગયા. દેરાણી છોકરાને રમાડતી રમાડતી પેલા આખલાઓ પાસે આવી. ત્યાં છોકરાને સુવાડી આખલા પાસે ગઈ. તેમને તેના પ્રભવના પાપ જણાવી ગળામાં રહેલા ઘંટીના પડ કાઢી નાખ્યા. એટલે બંને આખલા શાંત બની ગયા અને તે મિત્ર જેવા બની ગયા. તેમણે ડોક નમાવી દેરાણીનો આભાર માન્યો. હવે દેરાણી છોકરાને લઈ 2 તળાવ પાસે આવી. ત્યાં જઈ બંને તળાવમાંથી થોડું જળ લઈ ચારે દિશાએ શીતળામાનું નામ લઈ છાંટ્યું અને થોડું પોતે પીધું. તે સાથે જ પંખીઓ ત્યાં પાણી પીવા આવવા લાગ્યા. નાની વહુએ ઘરે જઈ સાસુને પગે લાગી તેમના ખોળામાં હસતો રમતો છોકરો મૂક્યો અને સાસુ તો રાજીના રેડ થઈ ગયા. પરંતુ જેઠાણીના મનમાં બળવા લાગી. દેરાણીનો મરેલો છોકરો સજીવન થયો તે તેને ન ગમ્યો. પછી નાની વહુએ બનેલી બધી હકીકત સાસુને સંભળાવી. એ સાંભળી જેઠાણીને પણ દેરાણીની જેમ શીતળા માતાના આશીર્વાદ લેવાની ઈચ્છા થઈ આવી. બીજા વર્ષે શ્રાવણ માસમાં રાંધણ છઠની રાતે જેઠાણી રાતમાં રાંધવા બેઠી. તેને પણ દેરાણીની જેમ શીતળામાને પ્રસન્ન કરવા હતા. રાત્રે ચૂલો સળગતો મૂકી છોકરાને રમાડતી રમાડતી તે સૂઈ ગઈ. એવામાં ફરવા નીકળેલા શીતળામાં એના ઘરમાં પહોંચ્યા. ચૂલો બળતો જોઈ મા શીતળા તો ગુસ્સે થયા. ચૂલામાં આળોટ્યા પછી જેઠાણીને શ્રાપ આપ્યો કે જેણે મને બાળી એનું અંતર બળજો. સવારે જેઠાણીએ ઘોડિયામાં ભડથું થયેલો છોકરો જોયો. તે રડતા રડતા સાસુ પાસે ગઈ અને બધી વાત કહી. સાસુએ કહ્યું કે રાત્રે તું ચૂલો સળગતો મૂકી અને સૂઈ ગઈ, તેથી શીતળામાં તારા પર કોપ્યા છે. હવે તું બળેલા છોકરાને ટોપલામાં રાખી શીતળા માતાની વિનવણી કરવા જા. જેઠાણી ટોપલામાં બળેલા છોકરાને રાખી શીતળામાને મનાવવા ચાલી નીકળી. રસ્તામાં પેલા 2 તળાવ આગળ થોભી અને તેમાંથી પાણી પીવા જાય છે. ત્યાં તળાવે કહ્યું કે બાઈ, પાણી ન પીશ તું મરી જઈશ. પણ તું જાય છે ક્યાં? શીતળામાં મારા પર કોપ્યા છે, તેથી શ્રાપનું નિવારણ કરવા જાઉં છું. પણ તમારી શી પંચાત, હું જ્યાં જાઉં ત્યાં. બાઈ તો આવો જવાબ આપે છે. તો પણ તળાવે કહ્યું કે તું ભેગા ભેગી અમારા દુઃખનું નિવારણ પણ શીતળા માતાને પૂછતી આવજે. જેઠાણી તો છણકો કરી બોલી, આવી પારકી પંચાત કરવાની મને નવરાઈ નથી. તમને ગરજ હોય તો તમે જ જાઓ. આગળ જતા પેલા 2 આખલા લડતા હતા. જેવી જેઠાણી તેની પાસે ગઈ તેવા જ 2 શાંત બની તેની પાસે આવી કહેવા લાગ્યા કે બાઈ, તું રડતી રડતી ક્યાં જાય છે? બાઈ કહે છે કે હું તો શીતળામાને મનાવવા જાઉં છું, પણ હું જ્યાં જાઉં ત્યાં તમારે શું પંચાત? જેઠાણી તો ક્રોધથી બોલી. આખલા બોલ્યા કે બાઈ, તું શીતળામા પાસે જઈ રહી છે તો અમારું કામ પણ કરતી આવજે. જેઠાણીએ તો મોઢું બગાડી કહ્યું કે મને મારા દુઃખની પડી છે, તેને ગાવ કે તમારા દુઃખને રોવા બેસું. જેઠાણી તો બબડાટ કરતી માથે ટોપલો મૂકી આગળ ગઈ તો એક ડોશી ઝાડ નીચે માથું ખંજવાળતી બેઠી હતી.
ત્યાં જઈ જેઠાણી ટોપલો નીચે ઉતારી થાક ખાવા બેઠી. તેને જોઈ ડોશીએ કહ્યું કે બાઈ, મારું માથું જોઈ આપને. આ સાંભળી જેઠાણી તો છણકો કરીને બોલી કે હું કાંઈ નવરી નથી કે તમારું માથું જોવા બેસું. હું તો શીતળા માતાની શોધમાં નીકળી છું. જેઠાણીનું ભાગ્ય વાંકું કે શીતળામાં સાક્ષાત ડોશીના રૂપમાં તેને મળ્યા, પણ ક્રોધના લીધે તે ઓળખી શકી નહીં અને માના આશીર્વાદનો લાભ ગુમાવ્યો. શીતળા માતાને શોધવા આખો વગડો ખૂંદી વળી. અંતે થાકી તે મરેલા છોકરાને લઈ ઘરે આવી. જેઠાણીએ તો અદેખાઈમાં પોતાનો છોકરો ગુમાવ્યો અને દેરાણીને ભક્તિભાવથી સુખ સાંપડ્યું અને જેઠાણી તેના લક્ષણે દુઃખી થઈ ગઈ. હે શીતળામાં, તમે જેવા દેરાણીને ફળ્યા તેવી તમારી ભક્તિ કરનારને, આ કથા સાંભળનારને, વાંચનારને દરેકને ફળજો. દરેકના સંતાનોની રક્ષા કરજો. બોલો માં શીતળામાની જય. હવે સાંભળીએ નાગપાંચમની વાર્તા. એક ગામ હતું. એ ગામમાં એક ડોશીમા રહેતા હતા. એ ડોશીમાને 7 દીકરા હતા. એ 7 દીકરા પરણેલા હતા. એ 7 વહુમાં જે નાની વહુ હતી એના પિયરમાં કોઈ ન હતું, એટલે બીજી વહુઓ એને અવારનવાર ન બાપી ન પિયરી અને ન ભાઈ કઈ મેણા બોલતી હતી. પણ નાની વહુ બિચારી શું કરે, ક્યાં જાય? એના પિયરમાં કોઈ ન હતું, જેથી સહન કરી મૂંગા મોઢે ઘરનું કામ કર્યા કરે. એના માટે આવી 6 માથાભારે જેઠાણી સાથે રહેવું દોયલું હતું. જે કંઈ વધ્યું ઘટ્યું હોય એ ખાતી, આમ એના દિવસો પસાર કરતી. એવામાં શ્રાદ્ધ પક્ષ આવ્યો. ડોશીમાના ઘરમાં તો દૂધની ખીર રંધાઈ અને એ ખીર ઘરના બધા સભ્યોએ હોંશે હોંશે પેટ ભરીને ખાધી. પણ નાની વહુને જરાય ખીર ખાવા ન આપી. એવો વારો અંતરો ઘરમાં રખાતો હતો. નાની વહુને ચડતા દિવસો હતા. એમાં ખીર રંધાયેલી જોઈ એટલે ખીર ખાવાની ઘણી ઈચ્છા થઈ, પણ કોઈએ એને આપી નહીં. એથી બિચારી મન વાળી અને બેસી ગઈ. એવામાં સાસુએ એને બોલાવી અને કહ્યું કે જે કંઈ વધ્યું ઘટ્યું હોય એ ખાઈ લે અને પછી નદીએ જઈ બધા એઠા વાસણ માંજી આવ. વહુના મનમાં એમ કે તપેલીમાં થોડી ઘણી ખીર બચી હશે. એ તો હરખભેર રસોડામાં ગઈ. જોયું તો બધું સફાચટ. ખીરની તપેલીમાં જરાય ખીર ન મળે, માત્ર એની કપોટીઓ બાજી હતી. એની આંખમાં તો આંસુ આવી ગયા. કશું જ ખાવાનું ન હતું. એ બિચારી ભૂખ્યા પેટે ઢગલો વાસણ લઈ નદીએ માંજવા ગઈ. કાંઠે વાસણ છૂટા મૂકી એણે ખીરના તપેલામાં જે કપોટી બાજી હતી એને તવેથા વડે ઉખેડી એ ભૂકો એણે વાટકી ધોઈ અને એ વાટકીમાં મૂક્યો અને એ વાટકી નજીક આવેલા ઝાડના થડ પાસે મૂકી, જેથી વાસણ માંજી અને પછી નિરાતે એ ખાઈ શકે. પણ નાની વહુના ભાગ્યમાં ખીરની કપોટી પણ ન હતી. એ ઝાડ આગળ રાફડામાં એક ગર્ભવતી નાગણ રહેતી હતી. એને ખીરની વાસ આવી એટલે એ બહાર આવી, બધી કપોટીઓ ખાઈ ગઈ અને પછી રાફડામાં જતી રહી. નાની વહુએ બધા વાસણ માંજી સ્નાન કર્યું, પછી વસ્ત્રો પહેરી ખીરની કપોટી ખાવા માટે ઝાડ પાસે ગઈ તો વાટકીમાં કંઈ ન મળે. એ તો આશ્ચર્યમાં પડી ગઈ કે આવી બળેલી કપોટી પણ કોણ ખાઈ ગયું હશે. પેલી નાગણી તો રાફડામાંથી ડોકું કાઢીને બેઠી હતી કે જો આ બાઈ ગુસ્સો કરે તો એને કરડી જાવ. પણ નાની વહુ તો ગુસ્સે થવાને બદલે બોલી કે મારા જેવી દુખિયારીએ ખાધી હશે, ભલે ખાધી, એનું પેટ ઠર્યું હશે ને. નાગણી આ સાંભળી એના પર પ્રસન્ન થઈ, કારણ કે એણે ગાળો દેવાને બદલે આશીર્વાદ આપ્યા હતા. એ તો ધીમે ધીમે બહાર આવી અને મનુષ્યની વાચામાં કહેવા લાગી કે બહેન, તારા ભાગની કપોટી હું ખાઈ ગઈ છું. નાની વહુએ આંસુ સારતા કહ્યું કે હે નાગણીમાં, સાસરિયામાં સુખ નથી અને પિયરિયામાં કોઈ નથી. મારે તો દુઃખ રડવાની પણ કોઈ જગ્યા નથી. સાસરે પૂરું ખાવાનું મળતું નથી, ઘરનું વૈતરું કરવું પડે છે, તોય મેણા તો રોજ સાંભળવા પડે છે. મને પણ તમારી જેમ દાડા રહ્યા છે, પણ ખોળો ભરાવનાર કોઈ નથી. મારો તો કંઈ અવતાર છે. આમ કહેતા નાની વહુ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. નાગણીને એની ઉપર દયા આવી અને કહ્યું કે દીકરી, તારા પિયરમાં કોઈ નથી તો અમે તારા પિયરિયા. તારી ખોળો ભરવાનો પ્રસંગ આવે ત્યારે મારા રાફડા પાસે કંકોત્રી મૂકજે, હું બધું સંભાળી લઈશ. નાની વહુએ આંસુ લૂછી નાખ્યા અને એ હરખભેર વાસણ લઈ ઘરે ગઈ. થોડા દિવસો પછી નાની વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો.
એમની જેઠાણીઓ તો એને મેણા બોલવા લાગી કે આ ન પિયરીને વળી ખોળાના ઓરતાશા. આ સાંભળ્યું ન સાંભળ્યું કરી વહુ તો સાસુ પાસે ગઈ અને કહ્યું કે માજી, મને એક કંકોત્રી લખી આપો. મારે પિયરના દૂરના સગા છે એમને મોકલવી છે. નાની વહુને એક કંકોત્રી મળી ગઈ અને એ છાની છપની નાગણના રાફડા પાસે મૂકી આવી. નાની વહુને તો હવે ફફડાટ થવા માંડ્યો કે મારો પ્રસંગ સચવાશે કઈ રીતે. નાની વહુનો ખોળો ભરવાનો વખત થયો એટલે સાસુજી મેણું બોલતા બોલ્યા કે ઝટપટ ચૂલે આંધણ મેલો, વહુના પિયરિયા આવવાના છે, પેટી ભરીને લુગડા અને ઘરેણાં લાવવાના છે. પણ ત્યાં તો ચમત્કાર થયો. થોડી જ વારે નાગણી, નાગદેવતા અને નાગકુમારો મોટી છાબોમાં હીર ચીર અને ઘરેણાં લઈને આવ્યા. એમને જોઈ નાની વહુના સાસરિયા તો આશ્ચર્યમાં પડી ગયા. બધાની બોલતી બંધ થઈ ગઈ. હવે તો ચૂલા ઉપર ખરેખર આંધણ મુકાયા. તો નાગદેવતા બોલ્યા કે અમને દૂધ સિવાય કંઈ ન ખપે. તરત જ દૂધના દેગડા ચૂલા ઉપર ઉકળવા મુકાયા. પછી મોટી મોટી કથરોટોમાં એ મસાલેદાર દૂધ નાખી એને બીજા ઓરડામાં ઠરવા મૂક્યો. એટલે નાગ કુટુંબ ત્યાં જઈ બધું દૂધ પી ગયા. ત્યાર પછી નાની વહુનો ખોળો ભરવાની વિધિ શરૂ થઈ. વહુના પિયરિયા તરીકે આવેલા નાગરાજના કુટુંબે તો નાની વહુને હીરના ચીર, રેશમી સાડીઓ, અટલસના કાપડા, સોના ચાંદીના દાગીના, રત્નજડિત અલંકારો આપ્યા. આ જોઈ નાની વહુના સાસરિયાવાળાની તો આંખો જ ફાટી ગઈ. ખોળા ભરામણ થયા પછી નાગદેવતાએ ડોશીમાને કહ્યું કે માજી, તમારી વહુને અમારી સાથે વળાવો. સુવાવડ આવ્યા પછી છોકરું થોડું મોટું થશે ત્યારે અમે એને મૂકી જઈશું. નાની વહુ તો નાગ કુટુંબ સાથે ચાલવા લાગી. પણ નાની વહુના મનમાં તો ફફડાટ છે કે હું આ નાગ કુટુંબ સાથે એના રાફડામાં કેમ રહીશ, ક્યાં રહીશ. મનમાં આવો ફફડાટ છે ત્યાં તો નદી આવી ગઈ અને રાફડા પાસે આવ્યા ત્યારે નાગમાતાએ કહ્યું કે દીકરી, ડરીશ નહીં, તું અમારી પાછળ ચાલી આવ. એ બધાની પાછળ નાની વહુ રાફડામાં પ્રવેશી તો અંદર મોટું ભોંયરું હતું અને એમાં સુંદર મહેલ હતો. આથી નાની વહુનો બધો ભય ટળી ગયો. મહેલના ચોકમાં એક કલાત્મક હિંડોળા ખાટ હતી. એના પર નાની વહુને બેસાડી તેની પાસે નાનકડા નાગકુમારોને બેસાડી નાગરાણીએ કહ્યું કે દીકરી, આ નાગકુમારો તારા ભાઈ સમજી એની સાથે રમજે, આનંદ કરજે અને ખાઈ પી અને જલસા કરજે. સુખ શાંતિથી અહીં રહેજે. તારે ફક્ત તારા આ ભાઈઓને દૂધ પીવરાવવાનું કામ કરવાનું છે. એમ કહી નાગરાણીએ એક ઘંટડી લાવી આપી અને કહ્યું કે નાગકુમારો સવાર, સાંજ અને બપોરે દૂધ પીવે છે. એ ત્રણેય સમયે તારે ઘંટડી વગાડવાની. એટલે ઘંટડીનો અવાજ સાંભળી નાગકુમારો જ્યાં હશે ત્યાંથી તારી પાસે દોડી આવશે અને બધાને તારે દૂધ પીવડાવવાનું. સમય વીતતા નાની વહુને સુવાવડ આવી અને રૂપાળો પુત્ર આવ્યો. છોકરો ધીમે ધીમે મોટો થવા લાગ્યો. એક દિવસ નાની વહુએ નાગકુમારોને પીવા માટે ચૂલા ઉપર દૂધનું તપેલું મૂક્યું. દૂધ ઉકળી ગયું એટલે તેને ટાઢું પાડવા બાજુના ખંડમાં ગઈ. આ દરમિયાન એનો છોકરો ત્યાં રમતો હતો. એ પાપા પગલી માંડતો હતો. છોકરાએ તો હાથમાં ઘંટડી લીધી અને ઘંટડી વગાડવા લાગ્યો. ઘંટડીનો અવાજ સાંભળી દૂધ પીવાનો વખત થયો એમ સમજી નાગકુમારો ત્યાં દોડી આવ્યા અને નાગકુમારોને જોઈ છોકરો ડરી ગયો એટલે એના હાથમાંથી ઘંટડી નીચે રહેલા બે નાગકુમારોની પૂંછડી પર પડી અને ઘંટડીની ધારથી બંનેની પૂંછડી કપાઈ ગઈ. બીજા નાગકુમારો ઉતાવળમાં દૂધ પીવા ગયા પણ એ દૂધ ગરમ હતું તેથી એમના મોઢા બળી ગયા. નાની વહુએ નાગકુમારોના ચિત્કારો સાંભળ્યા અને એણે આવીને જોયું તો નાગકુમારો બાંડિયા બૂચ્યા થઈ ગયા. તે પોતાના અણસમજુ છોકરાને કહે પણ શું, એને પસ્તાવો તો ઘણો થયો પણ શું કરે. પણ નાગકુમારોએ છોકરા ઉપર દાજ રાખી અને બોલ્યા કે અમે આ છોકરાને કરડીને જ રહીશું. નાગમાતાએ આ વાતની ખબર પડી પરંતુ નાના છોકરાને કહે શું. નાગમાતાએ નાગકુમારોને ઠપકો આપ્યો કે તમે વેરની વાત ભૂલી જાઓ. જોત જોતામાં નાની વહુને સાસરે વળાવવાનો દિવસ આવ્યો. નાગરાણીએ એને મનપસંદ પહેરામણી આપી, સુવર્ણનો ચૂડો આપ્યો અને વિદાય વેળાએ નાગમાતાએ કહ્યું કે દીકરી, તને દુઃખ પડે તો અહીં જ આવજે.
નાની વહુ બધું લઈ સાસરે ગઈ. સાસુએ એના છોકરાને લઈ રમાડ્યો અને વહુને ભેટી પડી, પરંતુ નાની વહુની જેઠાણીઓને આ ન ગમ્યું. એ તો નાની વહુ પર ઈર્ષ્યા કરવા લાગી, કારણ કે હવે એમનું માન વધ્યું હતું. આ બાજુ પેલા બાંડિયા બુચિયા નાગકુમારો છોકરા પ્રત્યેનું વેર ભૂલ્યા ન હતા, એટલે તેઓ વેરની વસૂલાત કરવા નાની વહુના ઘરમાં આવી ઘંટડી નીચે લપાઈ ગયા. આ વખતે નાની વહુ પાણીનું બેડું કૂવેથી ભરી ઘરમાં આવી, પરંતુ એને ઉંબરામાં ઠેસ વાગી અને એ પડતા પડતા રહી ગઈ. એ વખતે એ પોતાના બાંડિયા બુચિયા ભાઈઓને એણે યાદ કર્યા. ઠેબુ આવતાની સાથે એનાથી બોલી જવાયું કે ખમ્મા મારા બાંડિયા વીરા અને ખમ્મા મારા બુચિયા વીરા. આ સાંભળી ઘંટી નીચે છુપાયેલા નાગકુમારોનો ક્રોધ શમી ગયો, કારણ કે બહેને અહીંયા પણ એમને સંભાળ્યા. આથી એવો વેર ભૂલી પાછા પોતાના ઘરે જતા રહ્યા. એક દિવસ નાની વહુના છોકરાએ રમતા રમતા મોટી વહુના દૂધની તાંબળી ઢોળી નાખી. એટલે એ છણકો કરી અને ગુસ્સામાં બબડવા લાગી કે અમે ગરીબનું દૂધ ઢોળી તમારા હાથમાં શું આવવાનું છે? અમે પાછું ક્યાં લેવા જશું? તમારે તો પિયરની ઓથ છે, એટલે આંગણે ગાયો ભેંસો લાવી બાંધશો. નાની વહુને જેઠાણીના આવેણ કડવા ઝેર જેવા લાગ્યા. એ તો છોકરાને લઈ નાગમાતા પાસે ગઈ અને જેઠાણીએ મેણું માર્યું એ વાત કહી. નાગમાતાએ એને આશ્વાસન આપી કહ્યું કે દીકરી, તું ઘરે જઈ અને ઘરની પાછળની જગ્યામાં વાડો તૈયાર કર. કાલે તારે ત્યાં ગાયો અને ભેંસો આવી જશે. વહુ તો હરખભેર છોકરાને લઈ ઘરે આવી અને રાતોરાત ઘર પાછળની જગ્યાને સાફસૂફ કરી મજાનો વાડો બનાવી દીધો. અને બીજા જ દિવસે એના બાંડિયા બુચિયા ભાઈઓ 15 ગાયો અને 7 ભેંસો લઈ આવ્યા અને વાડામાં બાંધી દીધી. નાની વહુ બંને ભાઈઓને ભેટી પડી અને પછી ઓવારણા લીધા અને બંને ભાઈઓ પછી ઘરે જતા રહ્યા. નાની વહુએ ઘરમાં બધાને કહ્યું કે આ બધુંય દૂધ બધાએ વાપરવાનું છે, જેટલું પીવું હોય એટલું ખુશીથી પીવાનું. આ મારું એકલીનું નહીં પણ બધાનું છે. આ સાંભળી જેઠાણીઓ તો રાજીના રેડ થઈ ગઈ. સાસુના હર્ષનો પાર ન રહ્યો અને ઘરમાં તો નાની વહુના માન વધી ગયા. સૌ એને પૂછીને કામ કરવા લાગ્યા. જય નાગદેવતા! હે નાગદેવતા, તમે જેવા નાની વહુને ફળ્યા તેવું તમારું નાગ પાંચમનું વ્રત કરનારને, આ કથા વાર્તા વાંચનાર સાંભળનાર દરેકને ફળજો, દરેકનું રક્ષણ કરજો. બોલો નાગ દેવતાની જય. હવે સાંભળીએ વનડિયાની વાર્તા. કહેવાય છે કે વનડિયાની વાર્તા સાંભળતી વખતે માથું ઢાંકેલું રાખવું અને કપાળે જુવારનો દાણો ચોંટાડવો અને વાર્તા સાંભળ્યા બાદ એ જુવારનો દાણો જમીનમાં દાટી દેવો. શ્રાવણ માસના મહત્વ સાથેની વનડિયાની વાર્તા ધ્યાનથી અને શ્રદ્ધાથી સાંભળજો. બોલો માં શીતળામાની જય. 7 ભાઈ હતા. તેને એકને એક બહેન હતી. બહેન સંસ્કારી અને ધાર્મિક વૃત્તિની હતી. તેને સંસાર પ્રત્યે કોઈ માયા ન હતી. તેથી 7 ભાઈ અને ભાભીઓને એકસાથે બેસાડી અને કહ્યું કે મને આ સંસાર પ્રત્યે કોઈ માયા નથી. આ જીવન હું કુંવારી રહીશ તેવો મેં સંકલ્પ કર્યો છે. પછી તો બહેન વ્રત કરે છે, ધર્મ ધ્યાન કરે છે, પૂજા પાઠ કરે છે. આમ ભગવાનની ભક્તિ કરતા એના દિવસો વીતે છે. તેની 7 ભાભી બહેનની સંભાળ રાખે, તેની કાળજી રાખે છે. બહેન ધાર્મિક વૃત્તિની હોવાથી ભાઈ ભાભીના કામમાં કે વ્યવહારમાં માથું મારે નહીં. બહેનને તો એક જ વાત ગમતી કે હું ભલી અને મારા ભગવાન ભલા. આખું એ ગામ બહેનને માનથી બોલાવે, તેની મર્યાદા સાચવે. આમ બહેન તો ભગવાનની ભક્તિ કરે છે. એવામાં શ્રાવણ મહિનો આવ્યો. બહેને આખો શ્રાવણ મહિનો એકટાણું કરવાનો સંકલ્પ કર્યો. 7 ભાઈ અને ભાભીઓએ પણ શ્રાવણ માસનું એકટાણું કરવાનું નિયમ લીધું. 7 ભાઈ ભાભી અને બહેન બધા સાથે મળી મંદિરે જાય છે. ભોળાનાથની પૂજા કરે છે. શ્રાવણ માસના દરેક વ્રતો કરે છે. એવામાં શીતળા સાતમનો દિવસ આવ્યો. ભાભીઓએ બહેનને કીધું કે બહેન, આજે શીતળા સાતમ છે, એમાં વનડિયાની વાર્તા સાંભળવાની હોય છે, તો આવો વાર્તા સાંભળવા. બહેને કહ્યું કે ભાભી, હું ભગવાન સિવાય કોઈ દેવતાય પુરુષનું ધ્યાન ધરતી નથી. મારે તો મારા ભગવાન ભલા
અને એની ભક્તિ ભલી. તમે બધા ખુશીથી વાર્તા સાંભળો. બહેનનો આવો વર્તાવ જોઈ વનડિયા દેવને ક્રોધ આવ્યો અને વનડિયો વિચારે છે કે પોતાનો અનાદર કરનારને દંડ દેવો જોઈએ. એમ ક્રોધમાં આવી વનડિયો તો બહેનને કલંકિત કરવા તૈયાર થયો. રાત્રિના સમયે વનોડિયો બહેનના ઓરડામાં ગયો અને બહેનની પથારીમાં સુગંધિત દ્રવ્યનો છંટકાવ કરી પથારીની આસપાસ ફૂલો વેરી બહેનને શિક્ષા આપવા વનડિયાએ આવો પેતરો રચ્યો. બહેનને તો આ વાતની ખબર નથી. એ તો વહેલી ઉઠી રોજના નિયમ પ્રમાણે મંદિરે ગઈ અને ભાભી બહેનની પથારી સંકેલવા આવે ત્યારે આખો ઓરડો સુગંધથી મહેકતો હોય છે. જ્યાં ત્યાં ફૂલો વેરાયેલા પડ્યા હોય છે. આ વાત ભાભીએ ઘરના બીજા બધા ભાભીને કરી. આમ એકબીજાના કાનેથી આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. આમ ધીરે ધીરે આ વાત ભાઈના કાને ગઈ. સાતેય ભાઈઓમાં મોટા ભાઈ ઘણા સમજ્યો હતા. તેણે વિચાર કર્યો કે બહેન આજીવન કુંવારા રહી પ્રભુનું ભજન કરવું તેવું વ્રત લીધું છે તો અમારે નીચું જોવું પડે એવું કામ બહેન કરે જ નહીં. માટે લાગે છે કે આમાં કંઈક રહસ્ય છે. આમ છતાં મોટા ભાઈએ બહેનને એકાંતમાં જ પૂછ્યું તો બહેને કીધું કે ભાઈ, તારા આત્માને જ પૂછી લે, તારી બહેન આવું કામ કરે ખરી? આ વાતમાં હું કંઈ જાણતી નથી. ભાઈ, મારો વિશ્વાસ કરો. જો મારામાં ફેર પડે તો તમારી તલવાર અને મારું માથું. અને ભાઈને થયું કે બહેન નિર્દોષ છે, એટલે હવે આ શું બને છે એ રહસ્ય તો શોધવું જ પડશે. અને બહેનને કલંકિત કરવાનું કારણ શું છે તે પછી મોટા ભાઈએ નાના ભાઈઓને સમજાવી અને બહેન ઊંઘી ગઈ. પછી તેના ઓરડાની આસપાસ સંતાઈ ગયા. અડધી રાતનો સમય થયો ત્યાં તો વનડિયો આવ્યો, જેના શરીરે ઝાડની છાલ અને પાંદડા વીટેલા છે. માથાના વાળ જીથરા જેવા લાંબા છે. બાબરા ભૂત જેવો દેખાય છે. બહેનના ઓરડાની બારી ખુલ્લી હતી. બારીમાંથી અંદર ગયો. બહેનની પથારીમાં સુગંધિત દ્રવ્યનો છંટકાવ કર્યો અને ફૂલો વેર્યા. આખો ઓરડો સુગંધિત થઈ મધમધવા લાગ્યો. પછી તો ભાઈઓને પણ ખાતરી થઈ ગઈ કે પેલો જીથરિયો અંદર ગયો આ એના કારસ્તાન છે. બહેન નિર્દોષ છે. અને સાતેય ભાઈઓ વનડિયા સાથે લડવા તૈયાર થયા. 3 ભાઈ બારી પાસે ઊભા રહ્યા અને 4 ભાઈ દરવાજો તોડી અંદર ગયા અને વનડિયાને લલકાર્યો કે ઊભો રહેજે, કોણ છે તું? અને આમ કારણ વગર મારી બહેનને કલંકિત કરવાનું કપટ કેમ કરે છે? અમને જવાબ આપ, નહીં તો તું મર્યો સમજજે. આ સાંભળી વનડિયો કહે છે કે મને ડરાવવાનો વ્યર્થ પ્રયત્ન ન કરો. હું વનનો દેવ, વનડિયો મારું નામ. તમારા બેને મારી વાર્તાનો અનાદર કર્યો, તેથી હું તેને કનડું છું. ભાઈઓ કહે કે તમારો અનાદર? વનડિયો કહે કે હા, તમારી બહેનને શ્રાવણ માસ કર્યો અને શ્રાવણ માસમાં શીતળા સાતમના દિવસે મારી વાર્તા સાંભળવાનું મહત્વ છે. તમારી બહેને મારી વાર્તાનો અનાદર કર્યો, તેથી હું તેને કનડું છું. મોટા ભાઈ બોલ્યા કે વનડિયા દેવ, તમે તો દેવ કહેવાઓ અને દેવે તો વિશાળ હૃદયે ક્ષમા યાચના રાખવી જોઈએ. ક્રોધ કરી આમ નિર્દોષને કનડવાનો શું અર્થ? મારી બહેનને આજીવન કુંવારી રહી ભગવાનની ભક્તિ કરવાનું વ્રત કર્યું છે. મારી બહેનનો એમાં કોઈ વાંક નથી. આમ નિર્દોષને દંડ દેવો વ્યાજબી નથી. માટે તમે જ કોઈ ઉપાય બતાવો જેથી તમારું માન રહે અને બહેન ઉપરથી કલંક ધોવાઈ જાય. વનડિયો કહે કે તમારી બહેન વહુ વાળને આપે, પૂરી પાળને આપે, લાડુ લેરને આપે અને રોટલો રંકને આપે અને મારી કથા વાર્તા સાંભળે તો તેના માથેનું આળ ઉતરી જાય. મોટો ભાઈ કહે છે કે તમારી વાર્તા મારી બહેન જરૂર સાંભળશે, પણ અમને ખબર કેમ પડે કે મારી બહેન પર લાગેલું કલંક મટી ગયું છે અને દુનિયા કેમ કહેશે કે મારી બહેન નિર્દોષ છે? વનડિયો કહે છે કે તેનો પણ ઉપાય છે. નગરનો શેઠ મોટી વાવ ગળાવે છે. વાવ ઘણી ઊંડે સુધી ગાળ્યા છતાં પાણી આવશે નહીં. બ્રાહ્મણોના કહેવાથી જો કોઈ નિષ્કલંક હોય, પવિત્ર સ્ત્રી હોય અને ભગવાન ભોળાનાથનું સ્મરણ કરી પોતાના હાથે જળ ભરેલો કળશ વાવમાં પધરાવશે તો જ પાણી આવશે. નગરનો નગર શેઠ આવો ઢંઢેરો પીટાવશે ત્યારે તમારી બહેન જળ ભરેલો કળશ વાવમાં પધરાવશે તો તેના ઉપર લાગેલું કલંક નિર્મૂળ થઈ જશે. આમ કહી વનડિયો ઉડી ગયો. બહેન તો ભર નિંદ્રામાં છે. બહેન આ વાત જાણતી નથી.
સવારે ભાઈઓએ બહેનને વાત કરી અને એ પ્રમાણે બહેને વનડિયાની વાર્તા સાંભળી. આ બાજુ નગર શેઠે બ્રાહ્મણોને પૂછ્યું કે વાવને આટલી બધી ઊંડી કરવા છતાંય પાણી કેમ નથી આવતું? બ્રાહ્મણોએ કહ્યું કે કોઈ પવિત્ર સ્ત્રી જેનું જીવતર નિષ્કલંક હોય એ સ્ત્રી જળ ભરેલો કળશ પોતાના હાથે વાવમાં પધરાવે તો જ પાણી ઉપર આવશે. નગર શેઠે નગરમાં ઢંઢેરો પીટાવ્યો છે. આ સાંભળી સાતેય ભાઈ બહેનને લઈ નગર શેઠ પાસે આવ્યા. નગર શેઠને વાત કરી પછી બહેન ભગવાન ભોળાનાથનું સ્મરણ કરી જળ ભરેલો કળશ વાવમાં પધરાવે છે અને જ્યાં કળશ પધરાવ્યો કે ખળખળ કરતા પાણી વાવમાં આવ્યા. નગરમાં હર્ષનાદ થયો, બહેનનો જય જયકાર થયો. નગરના લોકોને ખાતરી થઈ ગઈ કે બહેન નિર્દોષ છે, બહેન નિષ્કલંક છે. આમ બહેનના માથેથી કલંક ઉતરી ગયું. ભાઈઓએ વનડિયાને હાથ જોડી વિનંતી કરી કે હે વનડિયા દેવ, હવે અમારી બહેનને કનડીશ નહીં, કલંક કુંડા લગાડીશ નહીં, વન વગડે તારો વાસ, ના આપીશ નિર્દોષને ત્રાસ. આમ બહેનના વ્રત ફળ્યા છે. જય વનડિયા દેવ, જય શીતળામાં, જય ભોળાનાથ. આ વાર્તા વાંચનાર, સાંભળનાર દરેક પર અમે દ્રષ્ટિ રાખજો, દરેકનું વ્રત ફળજો, દરેકની મનોકામના બોલો વનડિયા દેવની જય. હવે સાંભળીએ બોળચોથની વાર્તા. એક ગામ હતું. એ ગામમાં વિધવા સાસુ અને વિધવા વહુ રહે. એમની પાસે મિલકતમાં એક નાનું ઘર હતું, એક ગાય અને ગાયનું એક વાછરડું. ગામમાં ઘણી ગાયો હતી, ઘણા વાછરડા હતા, પણ આમના ઘર જેવી શીળી ગાય અને ગાયનું લાલ રંગી વાછરડું ક્યાંય ન હતા. ગાય માતાના પ્રતાપે, એક રંગી વાછરડાના પ્રતાપે સાસુ વહુ સંપીને સુખ શાંતિથી રહેતા હતા. સાસુ ધર્મનિષ્ઠ હતી. એ દર વર્ષે શ્રાવણ વદ ચોથનું બોળચોથનું વ્રત કરતી, પણ વહુ જડબુદ્ધિની હતી. એ વ્રત નિયમમાં ન માનતી. એને તો 3 ટાઈમ પેટ ભરીને ભોજન જોતું. આ રીતે સાસુ વહુ જીવન જીવતી. શ્રાવણ મહિનો આવ્યો. શ્રાવણ માસની વદ ચોથનો દિવસ આવ્યો. સાસુએ બોળચોથનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને નદીએ નાવા જવા તૈયાર થયા. થોડેક દૂર ગયા ત્યાં એને કંઈક યાદ આવ્યું. વહુને બોલાવી કહ્યું કે વહુ, આજે બોળચોથ છે એટલે મારા આવતા સુધીમાં ઘઉંલાને ખાંડી રાખજો, રાંધી રાખજો, એટલે પાછળથી બહુ કડાકૂટ ન રહે. વહુએ સાંભળ્યું બધું પણ મૂંઝાઈ ગઈ. એને સમજણ ન પડી કે કયો ઘઉંલો ખાંડવો અને રાંધવો. વહુને અક્કલ થોડી ઓછી હતી. ઘઉંલા 2 હતા, ઘઉંલાનું ધાન અને ગાયનો વાછરડો. વહુએ ઘણી માથાકૂટ કરી. અંતે અક્કલની અધૂરી વહુએ ગાયના વાછરડાને ઘઉંલાને જ ખાંડી રાંધવાનું નક્કી કર્યું. એ તો ગમાણમાં ગઈ અને કુમળા વાછરડાને વધેરી નાખ્યો. પછી ચૂલો સળગાવી પાણી ગરમ કરવા તેના પર મોટું તપેલું મૂક્યું અને પાણી ગરમ થયું એટલે વધેરેલા ઘઉંલાને તપેલામાં નાખ્યો. નદીએ સ્નાન કરી સાસુમાં ઘરે આવ્યા. ઘરે આવી વહુને પૂછે છે કે વહુ, ઘઉંલો રાંધી નાખ્યો? વહુ જવાબ આપે છે કે બાઈજી, કે ઘઉંલો તો ખાંડ્યો, પણ ઘઉંલાએ તો કાળા બોકાહા નાખ્યા, માંડ માંડ ખાંડ્યો અને રાંધ્યો. આ સાંભળી સાસુને તો કંપારી આવી ગઈ. એના હોશ ઉડી ગયા. અરે મોઈ, આ શું કર્યું તે? ઘઉંલાનું ધાન રાંધવાને બદલે તે ઘઉંલો વાછરડો વધેરી અને રાંધી નાખ્યો. અરે અક્કલની ઓથમીર, તે તો ગજબ કરી નાખ્યો. સાસુના આવા વેણ સાંભળી વહુ પણ ગભરાઈ ગઈ. સાસુને યાદ આવ્યું કે હમણાં ગામની સ્ત્રીઓ ગાય વાછરડાનું પૂજન કરવા આવશે તો શું જવાબ આપીશ. સાસુએ તો એક ટોપલામાં પેલું તપેલું મૂકી એના પર વસ્ત્ર ઢાંકી ટોપલો માથે મૂક્યો અને સીધી ગામ બહાર આવેલા ઉકરડે ગઈ અને ત્યાં કોઈ જોતું નથી એવી ખાતરી કરી તપેલામાંથી મરેલો ઘઉંલો કાઢી ઉકરડામાં દાટી દીધો અને પછી ઉતાવળે ઘરે આવી. વહુ બિચારી રડવા જેવી થઈ ગઈ. એણે પોતાની ભૂલ બદલ માફી માગી. સાસુને તો મોટી ચિંતા એ હતી કે ગામમાં વ્રત કરતી સ્ત્રીઓ ઘઉંલાને પૂજવા આવશે ત્યારે શું જવાબ આપશે. તેથી એ લાજની મારી ઘરના કમાડવાસી અંદર બેસી ગઈ. કેટલીક વારે ગામની સ્ત્રીઓ એકરંગી વાછરડાના પૂજન માટે એના ઘર આગળ આવી, પણ વાછરડો ન જોવામાં આવતા એ ક્યાં છે એ જાણવા બંધ બારણા ખખડાવ્યા, પણ ઘરમાંથી કોઈ બોલ્યું નહીં. એટલે થાકી એ બધી સ્ત્રીઓ પાછી જતી રહી.
તો સામેથી ગાય અને એક રંગી વાછરડો બંને દોડતા આવતા જણાયા. આ તો દૈવી ગાય હતી. એને મનમાં થયું કે એનો વાછરડો મરેલી હાલતમાં ઉકરડામાં દટાયેલો પડ્યો છે, એટલે તે ઉકરડે દોડી ગઈ અને જોરથી ઉકરડામાં શીંગડું માર્યું. તેવો જ અંદર સળવળાટ થવા માંડ્યો. બધી માટી અને કચરો દૂર થઈ ગયા અને વાછરડો ઘઉંલો જીવતો જાગતો નીકળી ગાયની આસપાસ ઠેકડા મારવા લાગ્યો. વાછરડાને લઈ ગાય પોતાના ઘરે આવી. આજે તો વાછરડાની ડોકમાં ફૂલનો હાર હોવો જોઈએ, એના બદલે તૂટેલા હાંડલાનો કાંઠલો. આ જોઈ બધી સ્ત્રીઓ અચંબામાં પડી ગઈ. જ્યારે વાછરડો નજીક આવ્યો ત્યારે એના ગળામાંથી કાંઠલો કાઢી સ્ત્રીઓએ એનું પૂજન કરવા માંડ્યું. ગાય અને વાછરડાની પૂજા કરી ગાય માતાની ગરબી ગાવા માંડી. આ સાંભળી ઘરમાં પૂરાઈ બેઠેલા સાસુવહ અચરજ પામ્યા કે વાછરડો ઘઉંલો તો મરી ગયો છે અને મારા ઘર આગળ ગરબી શાની ગવાય છે, જરૂર કંઈ ચમત્કાર બન્યો છે. એમ વિચારી એ કમાડ ઉઘાડી બધી સ્ત્રીઓ પાસે ગઈ અને ઘરમાં બનેલી બધી વાત કરી. બોળચોથના વ્રતના પ્રભાવથી મરેલો ઘઉંલો જીવતો થયો એમ જણાવ્યું. એ દિવસથી ગામમાં બોળચોથના વ્રતનો મહિમા વધી ગયો. એ દિવસે વ્રત કરનાર કે ન વ્રત કરનાર દળતા કે ખાંડતા નહીં. ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ હોય છે. એવું કહેવાય છે કે જે ભાવિકો શ્રદ્ધાથી ગાયને નમન કરે છે અને પૂજે છે, ગૌ પૂજનથી સઘળા કાર્યો સિદ્ધ થાય છે. હે ગાય માતા, જે તમને પૂજે એમનું કલ્યાણ કરજો. હે ગાય માતા, જેવા તમે સાસુ વહુને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર દરેકને ફળજો. દરેકની આશા પૂરી કરજો. જય ગાય માતા. હવે સાંભળીએ વીરપસલીની વાર્તા. એક કણબી હતો. તેને 7 દીકરા અને 1 દીકરી હતી. 7 દીકરા પરણેલા હતા. દીકરીને પણ પરણાવી હતી, પણ દીકરીને સાસરિયામાં કંઈ અણબનાવ થયો હોવાથી દીકરી પિયરમાં આવી અને રહેતી હતી. 7 ભાઈઓમાં નાનો ભાઈ ભોળો હતો. તેને માતા પ્રત્યે અપાર મમતા હતી. મોટા 6 ભાઈ ચાલાક હતા. મોટા 6 ભાઈને ધંધો પણ સારો ચાલતો હતો. તેથી ડોશીથી જુદા થઈ ગયા અને નાનો દીકરો ડોશી સાથે રહેતો હતો. સાસરીથી પાછી આવેલી બહેન માતા પિતા અને પોતાના ઘરનું ગુજરાન માંડ ચલાવતો. નાના ભાઈને ટેકો કરવા બહેને કંઈ કામ કરવાનો વિચાર કર્યો. તે પોતાના 6 ભાઈ પાસે ગઈ અને કામ આપવા કહ્યું, પણ પૈસાવાળા ભાઈઓએ અભિમાનમાં સરખો જ જવાબ પણ આપ્યો નહીં. તેથી ભાભીઓએ મોઢું બગાડી નણંદને સંભળાવી દીધું કે તમારાથી ઢોર ચરાવવાનું કામ થાય તો કરો. બહેને ઢોર ચરાવવાનું કામ માથે લીધું. સાંજે ઘેર જતી વખતે ભાભીઓ જે વધ્યું ઘટ્યું ખાવાનું આપ્યું હોય તે ઘરે લઈ અને ખાતી. એક દિવસ બહેને નદી કાંઠે કેટલીક છોકરીઓને વ્રત કરતી જોઈ. બહેને પૂછ્યું કે તમે આ શું કરો છો? છોકરીઓ કહે કે આજે વીરપસલી છે, અમે વીરપસલીના દોરા લીધા છે. તે ભાઈના જમણા હાથે બાંધીશું અને ભાઈનો એક ખોબો ભરાય એટલું અનાજ રાંધી જમીશું. બહેન બોલી કે દોરો બાંધવાથી કંઈ લાભ થાય? આ સાંભળી એક છોકરી બોલી કે ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે અને બહેન ખુશ થઈ ભાઈને આશીર્વાદ આપે, જેથી ભાઈના 12 મહિના સુખમાં પસાર થાય. આ સાંભળી બહેન બોલી કે હું પણ વીરપસલીનું વ્રત કરું, પણ કેવી રીતે થાય એ મને ખબર નથી. એક છોકરીએ કહ્યું કે દોરાની 8 શેર લઈ તેને 8 ગાંઠ વાળવી અને 8 દિવસ સુધી રોજ સવાર સાંજ દોરાને ધૂપ દેવાનો, પછી જ જમવાનું. 8 દિવસ પૂરા થાય એટલે દોરો પીપળે બાંધી દેવાનો. એક છોકરીએ 8 શેરના 8 ગાંઠવાળા 8 દોરા બનાવી બહેનને આપ્યા અને કહ્યું કે જો બહેન 7 દોરા તારા ભાઈના કાંડે બાંધજે અને 8મો દોરો છે તે 8 દિવસ પછી પીપળે બાંધી દેજે. બહેન દોરો લઈ હરખભેર પોતાના ઘરે ગઈ અને પોતે વીરપસલીનું વ્રત લીધું છે એ વ્રતની વાત માને કરી અને કહ્યું કે માં, વ્રતના દોરાને ધૂપ દેવા દેવતા રાખજો. માએ કહ્યું કે સારું અને ચૂલો ઠાર્યો નહીં. એવામાં તેની ભાભીઓને ખબર પડી કે નણંદ વીરપસલીનું વ્રત કરે છે, તેથી મનમાં બળવા લાગી. આ બાજુ બહેન નદીએ નહાવા ગઈ અને તેની એક અદેખી ભાભીએ કોઈ બહાને ઘરમાં આવી ચૂલામાં પાણી રેડી દીધું.
આથી દેવતા ઓલવાઈ ગયા. થોડી વારે બહેન ઘરે આવી અને દોરાને ધૂપ કરવા દેવતા લેવા જાય છે તો ચૂલો ઠરી ગયેલો જોયો. માને પૂછ્યું તો જાણવા મળ્યું કે ભાભીએ ચૂલામાં પાણી રેડ્યું હશે. બહેને ફરી ચૂલો સળગાવ્યો અને થોડાક અંગારા લઈ દોરાને ધૂપ દીધો. પછી વધ્યું ઘટ્યું ખાઈ લીધું. જોત જોતામાં વ્રતના 8 દિવસ પૂરા થઈ ગયા. હવે વ્રતનું ઉજવણું કરવાનું હતું. તેથી બહેને માને કહ્યું કે આજે મારે વ્રતનું ઉજવણું કરવાનું છે, તેથી 6 ભાઈઓને દોરા બાંધી આવું. તેઓ મને હેતથી બોલાવશે અને જમાડશે તો જમીશ. આમ કહી બહેન 6 ભાઈના ઘરે ગઈ. ભાઈઓએ દોરા બંધાવ્યા, પણ બહેનને કંઈ આપ્યું નહીં. તેની ભાભીઓએ છણકો કરી કાઢી મૂકી. બહેન હતાશ બની મા પાસે આવી. તેનો નાનો ભાઈ થોડીવાર પહેલાં જ ખેતરે જતો રહ્યો હતો. બહેન તો ઉમળકાભેર ખેતરમાં નાના ભાઈ પાસે ગઈ અને બોલી, ભાઈ વીરપસલી, એમ કહી તેણે ભાઈના જમણા હાથના કાંડે હેતથી દોરો બાંધી દીધો. ભાઈ ગળગળા થઈ કહ્યું કે બહેન, હું તને શું આપું? મારી પાસે તને આપવા જેવું કંઈ નથી. બહેને કહ્યું કે તમને ગમે તે આપો, તમે જે આપો તે મારે મન સોનાનું છે. ભાઈએ 1.25 શેર કોદરા ખેતરમાં વાવવા લીધા હતા, તે બહેનને આપ્યા. માટીનું ઢેફું આપ્યું અને કેડિયાના ગજવામાં 1 પૈસો પડ્યો હતો, તે કાઢીને આપ્યો. બહેને બધું સાડલાના છેડામાં બાંધતા કહ્યું કે ભાઈ, મારા મનથી કોદરા એ કમોદ છે, માટીનું ઢેફું એ ગોળ છે અને પૈસા તે રૂપિયા છે. તારું સાચું હેત હોય તેની આગળ લાખ રૂપિયા પણ નકામા છે. આમ કહી બહેન ઘરે ગઈ તો ઓસરીમાં તેનો પતિ બેઠેલો. આ તો ન માન્યમાં આવે તેવી વાત હતી. મનમાં થયું કે એ આવ્યા ક્યાંથી? તે માથે ઓઢી અંદરના ઓરડામાં મા પાસે ગઈ. માએ કહ્યું કે બેટી, તારી શ્રદ્ધા ફળી, તારું વ્રત ફળ્યું. આજે તારા પતિ તને તેડવા આવ્યા છે. જમાઈએ જવાની ઉતાવળ કરવા માંડી. સાસુ મૂંઝાયા કે ઘણા વર્ષે દીકરી સાસરે જાય છે તો કંઈક આપવું તો જોઈએ ને, પણ ઘરમાં શું હતું તે આપે. બહેનને 6 ભાભીઓને ખબર પડી કે આજે નણંદ સાસરે જાય છે, એટલે નણંદની ઠેકડી ઉડાડવા એક સુંડલામાં સાવરણી, ફાટેલી ઈંઢોણી, ગાભા અને ચીથરા ભર્યા. એનું પોટલું બાંધી સાસુ પાસે આવી અને પોટલું આપી અને બોલી કે આ અમારા તરફથી બહેનને આપજો. ખેતરે ગયેલો નાનો ભાઈ પણ ખબર મળતા હરખઘેર ઘરે પાછો આવ્યો, પણ બહેનને આપવા જેવું તેની પાસે કંઈ ન હતું. તેથી ઉદાસ થઈ ગયો. બહેન તેના મનનો ભાવ સમજી કહેવા લાગી કે ભાઈ, તે મને હેતથી 1 પૈસો આપ્યો છે એ મારે મન 1000 રૂપિયા બરાબર છે. કોદરા આપ્યા છે તે કમોદ બરાબર છે અને માટીનું ઢેફું આપ્યું તે ગોળ બરાબર છે. ભાઈને આ સાંભળી ઘણો આનંદ થયો. ભાઈ બહેનને વળાવવા ગામના પાદર સુધી ગયો. મા પણ ભીની આંખે દીકરીને વળાવી ઘરે આવી. ત્યાં યાદ આવ્યું કે અરે રે, દીકરીને દોરાને ધૂપ કરવો હશે, ત્યારે વગડામાં દેવતા ક્યાંથી લાવશે? માટે આપી લાવું. મા તો એક ઠીબમાં દેવતા લઈ દીકરીને દેવા ગઈ. સાસુ તો દેવતા આપવા આવેલી જોઈ જમાઈને હસવું આવ્યું કે આ વળી શું? દેવતા દેવા માળે દોટ મૂકી ડોશીની દીકરી કહે કે નાથ, રૂડા પ્રતાપ એ દેવતાના કે આપણો મેળાપ થયો. મેં શ્રદ્ધાથી વીરપસલી વ્રત કર્યું, તેનો જ બધો પ્રતાપ છે. તેનું ઉજવણું કરવાનું બાકી છે અને દોરાને ધૂપ દેવા દેવતા જોઈએ, એટલે મારી માં આપી ગઈ. આગળ ચાલતા એક વાવ આવી, એટલે વરવહુ પાળ પર થાક ખાવા બેઠા. પછી અંગારા પર દોરાને ધૂપ કરી વહુ વાવમાં નહાવા ઉતરી. નાહીને તેણે વર પાસે સાડલો માગ્યો. તેના વરે પોટલી ખોલી તો અંદર રંગબેરંગી રેશમી ચીર જોયા. તેણે કહ્યું કે કયા રંગના ચીર આપું? વહુ કહે, અમારે વળી હીરચીર કેવા? તેના વરે તો જુદા જુદા રંગના સાડલા બતાવ્યા. એમાંથી ગુલાબી રંગનો સાડલો કાઢી વહુ તરફ ફેંક્યો અને વહુએ પહેરી લીધો. એ સમજી ગઈ કે આ બધો વ્રતનો પ્રભાવ છે. વહુએ બહાર નીકળી બીજી પોટલી ખોલી તો એમાં ગોળ, ચોખા અને સોના મહોર હતા. નાના ભાઈએ આપેલા પૈસા સોના મહોર બની ગયા. માટીમાંથી ગોળ બની ગયો અને કોદરા હતા એના કમોદ બની ગયા. વહુ તો વિચારમાં પડી ગઈ કે આ શું? પછી એણે વરને સોના મહોર આપી ગામમાં ખાવાનું લેવા મોકલ્યા. તેનો વર ખાવાનું લેવા ગયો અને વાવની જગ્યાએ ભવ્ય મહેલ ખડો થઈ ગયો.
વહુ તો 16 શણગાર સજી 7મા માળની બારીમાં ઊભી હતી. થોડી વારે વર આવ્યો, પણ વાવ ન જોતા એ તો મૂંઝાયો કે અહીંયા વગડામાં એકાએક મહેલ ક્યાંથી ખડો થઈ ગયો. ત્યાં તો વહુ મહેલમાંથી દોડી આવી અને વરના હાથમાંથી પોટલું લેતા બોલી કે નાથ, આ બધો વ્રતનો પ્રભાવ છે. ચાલો મહેલમાં, હું ઝટપટ રસોઈ બનાવી નાખું. વહુએ મહેલમાં ચૂલો ખોદવા માંડ્યો, પણ જ્યાં ખોદે ત્યાં સોનું ને સોનું દેખાય. ધરતી દેખાય તો ચૂલો થાય ને. અરે રે, હવે રાંધવું શી રીતે? વહુએ ધરતીમાને ખૂબ વિનવણી કરી. પછી એક ખૂણામાં ખોદ્યો, ત્યાં માટી હતી. એણે ત્યાં ચૂલો કર્યો અને ઝટપટ રસોઈ બનાવી. પછી બંને જમ્યા અને આ મહેલમાં જ વસવાટ કર્યો. મહેલમાં બધી સામગ્રી ભરેલી છે, એટલે વરવહુ ખાઈ પીને મજા કરે છે. આ વ્રતને થોડા વર્ષો વીત્યા અને વહુના પિયરિયાની માઠી દશા બેઠી. એકાએક દુકાળ પડવાથી 16 માણસનું કુટુંબ મુઠ્ઠી ધાન માટે વલખા મારવા લાગ્યું. વહુના 7 ભાઈ, 7 ભોજાઈ અને માતા પિતા બધાય ભૂખના માર્યા મજૂરી કરી પેટ ભરવા પરગામ ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા તેઓ મહેલ આગળ આવી પહોંચ્યા. અહીંયા એક બાગ બનતો હતો, એટલે એમને આશા બંધાઈ કે જરૂર અહીં કામ અને ખાવાનું મળશે. 7મા માળની બારીએ ઊભેલી બહેને બધાને ઓળખી કાઢ્યા. એ ઝટ નીચે ઉતરી ત્યાં આવી, પણ કોઈને બોલાવ્યા નહીં. તેને જાહેર થવું ન હતું. બહેને પોતાના 6 ભાઈઓને પાવડો અને ત્રિકમ આપી જમીન ખોદવાના કામે લગાડી દીધા. 6 ભાભીઓને તગારા આપી માટી નાખવાના કામે લગાડી દીધા. નાના ભાઈ ભાભીને મહેલમાં દેખરેખ રાખવાના બહાને રાખ્યા અને માતા પિતાને મહેલનો એક ખંડ સોંપી દીધો. તેઓ ખાઈ પી અને ઈશ્વરનું ભજન કરે. હવે બાગ બનાવવાનું કામ ધમધોકાર ચાલવા લાગ્યું. 6 મોટા ભાઈઓ અને ભાભીઓ આવું મહેનતનું કામ કરી કંટાળી ગયા, પણ શું કરે? પેટનો ખાડો પૂરવા માટે મજૂરી કર્યા વગર છૂટકો ન હતો. બધા ભાગ્યોને દોષ દઈ કાળી મજૂરી કરી દિવસો પૂરા કરે છે, જ્યારે બહેનના નાના ભાઈ ભાભી મહેલમાં આરામ કરી રહ્યા છે. થોડા દિવસ પછી બહેને મોટા ભાઈ ભાભીઓને મહેલમાં જમવા બોલાવ્યા. તેમની સાથે નાના ભાઈ ભાભીને પણ જમવા બેસાડ્યા અને બહેને જાતે પીરસવા માંડ્યું. તેણે મોટા ભાઈઓના થાળીમાં સોનાના લાડવા પીરસ્યા, ભાભીઓની થાળીમાં ચાંદીના લાડવા પીરસ્યા અને વાટકામાં રાબ પીરસી. જ્યારે નાના ભાઈ ભાભીની થાળીમાં ચૂરમાના લાડુ અને દાળ પીરસ્યા. નાનો ભાઈ અને ભાભી મોજથી લાડુ ખાવા લાગ્યા અને દાળના સબડકા બોલાવવા લાગ્યા. જ્યારે 6 મોટા ભાઈ ભાભી એકબીજાના મોઢા સામે જોવા લાગ્યા. આ તે કેવું જમણ! ત્યાં તો બહેને ખાવા માટે આગ્રહ કર્યો, એટલે ભાઈઓ બોલ્યા કે બહેન, સોનાના લાડવા તે ખવાય અને રાબ તો ખારી અગર લાગે છે. બહેન બોલી, ભાઈ, તમારી પાસે ધન હતું ત્યારે હું એ તમને ખારી અગર લાગતી હતી. એ વખતે તમને મારી સાથે વાતો કરવાની પણ ફુરસદ ન હતી. આ સાંભળી 6 ભાઈ ચોંકી ગયા. તેઓ બહેનને ઓળખી ગયા અને એવા શરમાણા કે નીચી મૂંડીએ બેસી રહ્યા. 6 ભાભીઓ છોભીલી પડી ગઈ. બહેને કહ્યું કે મોટા ભાઈઓ, નાના ભાઈના ઘરમાં ખાવા ધાન ન હતું, તોય એણે હેતથી પૈસો, માટીનું ઢેફું અને કોદરા આપ્યા. એના પ્રતાપે હું વ્રતનું ઉજવણું કરી શકી અને વીરપસલી વ્રતના પ્રતાપે મને આ બધું સુખ સાંપડ્યું છે. બધાએ બહેનની માફી માગી. પછી બહેને તેઓને મહેલમાં સાથે રાખ્યા અને બધા સંપીને સાથે રહેવા લાગ્યા. વીરપસલી વ્રત જેવી રીતે બહેનને ફળ્યું, એવી રીતે વ્રત કરનારને, આ કથા સાંભળનારને. હવે સાંભળીએ ઋષિ પાંચમની વાર્તા. ઘણા વર્ષો પહેલા સતયુગમાં એક બ્રાહ્મણ દંપતી રહેતો હતો. પતિનું નામ સુમિત્ર હતું અને પત્નીનું નામ હતું જયશ્રી. જયશ્રી પતિવ્રતા અને ધર્મપરાયણ સ્ત્રી હતી. એણે ઋતુ ધર્મમાં હોવા છતાં રજસ્વલાપણું છુપાવી ગ્રહ કાર્ય કર્યું. બીજા જન્મે એ કૂતરી રૂપે જન્મી. એના પતિ સુમિત્ર બીજા જન્મે બળદ રૂપે અવતર્યા. આ રીતે પતિ પત્નીને પશુ યોનિમાં અવતાર ધારણ કરવો પડ્યો. આ બંને પોતાના પુત્ર સુમિત્રને ત્યાં જન્મ્યા હતા. જ્યારે પોતાના પિતાના શ્રાદ્ધનો દિવસ હતો ત્યારે એની પત્ની ચંદ્રાવતીએ દૂધપાક બનાવ્યો. પાળેલી કૂતરી ઓસરીના પગથિયા પર બેઠી હતી. છાપરા પર લટકી રહેલા સાપનું ઝેર દૂધમાં પડ્યું. એ આ કૂતરીએ જોયું. કૂતરીએ મનોમન વિચાર કરી
સુમિત્ર અને જયશ્રી વગેરેને મોતના મુખમાંથી ઉગારી લેવા સુમતીજુએ એ રીતે દૂધપાકમાં મોઢું નાખ્યું. કૂતરીએ દૂધપાક પીધો નહીં, પણ મોં બોળીને અભડાવ્યું. સુમતીએ પત્નીને કહ્યું કે આ દૂધપાક ઢોળી નાખો અને બીજી રસોઈ બનાવો. હમણાં બ્રાહ્મણો જમવા આવશે. આ કૂતરીએ દૂધપાક અભડાવ્યો છે. જયશ્રીએ ક્રોધાવેશમાં કૂતરીને લાકડી વડે ખૂબ મારી અને દૂધપાક ગટરમાં ઢોળી નાખ્યો અને તરત જ બીજી રસોઈ બનાવી. બ્રહ્મભોજન કરાવી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી વિદાય કર્યા. મધ્યરાત્રિ થઈ અને કૂતરીને વાચા થઈ. એ બળદને કહેવા લાગી કે હે નાથ, આપણો આ દીકરો અને પુત્રવધુ આપણને રોજ વધ્યું ઘટ્યું ખાવા આપે છે અને આજે તો તમારું શ્રાદ્ધ હતું, ઘરે જમણવાર હતો, છતાં કંઈ ખાવા ન આપ્યું અને ભૂખ્યા રહ્યા. આ સાંભળી બળદે કહ્યું કે આ તારો વાંક છે. કૂતરી કહે છે કે નાથ, દૂધપાકમાં સાપનું ઝેર પડેલું, ઝેરવાળો દૂધપાક કોઈને ખાવા ન દેવાય, એથી મેં દૂધપાકમાં મોઢું નાખ્યું હતું. હું તો સૌનું ભલું કરવા ગઈ અને ભૂખે રહેવાનો વારો. બળદે કહ્યું કે હું પણ તારા પૂર્વના પાપે બળદરૂપે જન્મ્યો છું. મારા શ્રાદ્ધનો દિવસ હતો, છતાં પણ મારે ભૂખ્યા રહેવું પડ્યું. બ્રાહ્મણ સુમિત્ર પથારીમાં પડ્યા કૂતરી અને બળદનો વાર્તાલાપ સાંભળી રહ્યો છે. બંને પ્રાણીઓને તેણે મધ્યરાત્રિએ ભરપેટ ખવડાવી સંતુષ્ટ કર્યા. વહેલી સવારે સ્નાન વિધિથી પરવારી પત્નીની સંમતિ લઈ એ માતા પિતાના મોક્ષ માટે જાણકારી મેળવવા વનમાં તપસ્વીઓને મળવા ગયો. એક તપસ્વીએ કહ્યું કે હે વિપ્ર, કર્મનું ફળ ભોગવવું જ પડે છે. કર્મો કોઈને છોડતા નથી. કરેલા કર્મો ભોગવીએ જ છૂટકો થાય છે. ગત જન્મમાં તારી માતાએ રજસ્વલાપણું છુપાવ્યું હતું અને સંજોગવશાત ગ્રહ કાર્ય કરવા માંડ્યું. બીજે દિવસે તારા પિતાને વાત કરી, પણ તારા પિતાએ એને એમ કરતા રોકી નહીં. આથી તારા માતા પિતા કૂતરી અને બળદરૂપે તારે ત્યાં અવતર્યા છે. બ્રાહ્મણે એમના ઉદ્ધાર અંગે માર્ગદર્શન માગ્યું. ત્યારે મુનિવરે કહ્યું કે ભાદરવા સુદ પાંચમના રોજ તમે પતિ પત્ની બંને સામા પાંચમનું વ્રત કરજો. ખાંડેલું ખાશો નહીં. ફળ ફળાદી અને સામાનું ફરાળ કરજો અને શક્તિ અનુસાર બ્રાહ્મણોને દાન દક્ષિણા આપજો, એટલે એમનો ઉદ્ધાર થશે અને તેઓ મોક્ષ માર્ગના અધિકારી બનશે. કહેવાય છે કે મુનિવરના આશીર્વાદ લઈ સુમિત્ર ઘરે આવ્યો. જયશ્રીને વ્રત વિધિ કહી સંભળાવ્યા અને સામા પાંચમનું વ્રત પ્રેમપૂર્વક કર્યું. માતા પિતાને મોક્ષ ગતિ અપાવી. બોલો ઋષિ મુનિઓની જય. હવે સાંભળીએ ધરો આઠમની વાર્તા. વીરપુર નામે ગામ હતું. એમાં સાસુ અને વહુ રહે. બંને સંપીને રહે અને આનંદ કરે. સાસુ જે કંઈ કામ બતાવે તે વહુ ઉમંગથી કરે. સાસુનું વચન કદી ઉથાપે નહીં. વહુ સંસ્કારી અને ધર્મપરાયણ હતી. એ સાસુની સેવા કરતી. તેવી જ રીતે સાસુ પણ વહુનું માન રાખતી. જે ઘરમાં સાસુ વહુ સંપીને રહેતા હોય એ ઘરમાં સદાય શાંતિ રહે છે. એવામાં ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો. આ દિવસ ભાદરવા સુદ આઠમનો હતો. સાસુએ વહુને કહ્યું કે ખેતરમાં મજાનું ઘાસ ઉગ્યું છે, માટે વાઢીને ભારો બાંધી લાવ. વહુ કહે કે બા, હું ધરો આઠમનું વ્રત કરું છું, એટલે આજે મારાથી ઘાસ ન વઢાય, કાલે જરૂર લાવી દઈશ. સાસુએ તો બળજબરીથી વહુને લઈ જવા તૈયાર થઈ. વહુ સાસુનું વેણ ન વાઢી શકી. ઘોડિયામાં નાનો છોકરો સૂતો હતો. એને હિંચોળી વહુએ દાતરડો હાથમાં લીધો. પછી કમાડ બંધ કરી ના મરજી હોવા છતાં સાસુ સાથે ઘાસ વાઢવા નીકળી પડી. ખેતરમાં જઈ સાસુએ ઘાસ વાઢવા માંડ્યું. વહુ પણ ઘાસ વાઢવા માંડી, પણ ધરો ન વાઢ્યો. સાસુ વહુ તો ભારા બાંધી ઘરે જવા નીકળ્યા તો રસ્તામાં કોઈએ કહ્યું કે તમારા ઘરને આગ લાગી છે. આ સાંભળી બંને ભારા પડતા મૂકી ઘરે દોડી ગઈ. ઘરમાં ઘોડિયામાં ફૂલ જેવો છોકરો સૂતો હતો. એથી વહુ ધરોમાને વિનવવા લાગી કે હે ધરોમા, તમારું વ્રત મેં સાચા દિલથી કર્યું હોય તો બાળકને ઉગારજો. ઘરે આવી સાસુ વહુએ જોયું તો આખું ઘર આગમાં ભરખાઈ ગયું અને વહુ સમજી ગઈ કે મારો છોકરો આગમાં બળીને ભડથું થઈ ગયો હશે. આગ ઠરી ગઈ અને ધુમાડો નીકળતો બંધ થયો. એટલે વહુએ ઘરમાં જઈ તપાસ કરી
તો છોકરાના ઘોડિયા ઉપર ચારે બાજુ લીલી ધરો વીંટળાઈ હતી અને ઘોડિયામાં છોકરો રમી રહ્યો હતો. વહુએ છોકરાને ઘોડિયામાંથી બહાર કાઢ્યો અને સાસુના હાથમાં મૂકતા કહ્યું કે માં, મને ધરો આઠમનું વ્રત ફળ્યું. ધરોમાના પ્રતાપથી છોકરો બચી ગયો છે. સાસુ ધરો આઠમના વ્રતનો પ્રભાવ સમજી ગઈ અને ત્યારથી ધરો આઠમના દિવસે ઘાસ વાઢવાનું બંધ કર્યું. હે ધરોમાં, તમારું વ્રત કરનાર તમે જેવા વહુને ફળ્યા તેવા આ વ્રત કરનાર, આ કથા વાંચનાર, સાંભળનાર દરેકને ફળજો. દરેકના બાળકોની રક્ષા કરજો. મિત્રો, શીતળા સાતમની આ 7 વાર્તા સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં જય શીતળામાં લખી આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. ફરી મળીશું આવી જ વ્રત કથાના વિડીયો સાથે. જય માતાજી.